નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઉમા વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાના છીએ સામાજિક વિજ્ઞાન ધોરણ 7। એમાં આપણે 7મો પાઠ ભણીએ છીએ પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર। અગાઉ જે છે આપણે આના વિશે ઘણી બધી ચર્ચા કરી ગયા છીએ। સૌથી પહેલાં આપણે સંસ્કૃતિ શબ્દનો અર્થ પણ જોઈ ગયા કે ભારતના અલગ અલગ રાજ્યોમાં જે છે એ લોકોની ભાષા, એના ધર્મ, એની બોલી, એનો પહેરવેશ, એના નૃત્ય, સંગીત, ચિત્રકળા, આ બધી બાબતો જે છે કે જે અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ રીતે જોવા મળે, એને આપણે જે તે રાજ્યની સંસ્કૃતિ અથવા તો દેશી સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ। સંસ્કૃતિના એક ભાગ તરીકે આપણે સૌથી પહેલાં જે છે એ ભાષાને જોઈ ગયા, જેમાંથી કેરળમાં બોલાતી મલયાલમ ભાષા, આ ઉપરાંત બંગાળની બંગાળી ભાષા અને ગુજરાતમાં બોલાતી ગુજરાતી ભાષા, આના વિશે આપણે ચર્ચા કરી ગયા। ત્યારબાદ આપણે જે છે એ ભારતના જુદા જુદા ઉત્સવો જોઈ ગયા છીએ, જેમાંથી જગન્નાથ રથયાત્રા, હોળીમાં પણ અલગ અલગ જે હોળી જેવા મળતા જે તહેવારો જે છે, લઠમાર હોળી, લોહડી જે છે, પોંગલ જે છે, આ ઉપરાંત દુર્ગા પૂજા, દિવાળી, નાતાલ, મુસ્લિમોના જે ધાર્મિક તહેવારો, ઈદ જે છે, મહોરમ છે, આ ઉપરાંત પતેતી, ચેટીચાંદ, આ બધા તહેવારો પણ આપણે અથવા તો ઉત્સવો પણ આપણે જોઈ ગયા છીએ। નેક્સ્ટ આપણે ગુજરાતના ઉત્સવોની ચર્ચા કરી ગયા, જેમાંથી નવરાત્રિ જે છે અને જગન્નાથ રથયાત્રા જે છે એ ગુજરાતના સંદર્ભમાં પણ આપણે એને અભ્યાસ કરી ગયા છીએ। અહીંયા આપણે સંસ્કૃતિના એક ભાગ તરીકે નૃત્યનો પણ અભ્યાસ કરીએ છીએ। ગયા વિડીયોમાં આપણે નૃત્યો વિશે ચર્ચા કરી ગયા, જેમાંથી કથક નૃત્ય જે છે કે જે ઉત્તર ભારતના જે નૃત્યમાં સમાવેશ થાય છે। નેક્સ્ટ આપણે ચર્ચા કરી ગયા કથકલી, જે કેરળનો મુખ્ય નૃત્ય છે। ત્યારબાદ આપણે મણિપુરી નૃત્ય, કે જે મણિપુરના રાજ્યના લોકો દ્વારા જે નૃત્ય કરવામાં આવતું નૃત્ય, જેને મણિપુરી નૃત્ય તરીકે ઓળખીએ છીએ। અહીંયા આપણે હવે પછી જે નેક્સ્ટ નૃત્ય જે છે જે ભરતનાટ્યમ, એના વિશે ચર્ચા કરવાના છીએ। તો ભરતનાટ્યમ નૃત્યની જો આપણે વાત કરીએ તો ભરતનાટ્યમ નૃત્ય જે છે એ સૌથી પહેલાં આપણે ખ્યાલ હોવો જોઈએ કે આ જે ભરતનાટ્યમ નૃત્ય જે છે જે તમિલનાડુ રાજ્યનું મુખ્ય નૃત્ય છે। પ્રશ્ન પૂછાય કે તમિલનાડુ રાજ્યનું મુખ્ય નૃત્ય કયું છે, તો તમિલનાડુ રાજ્યનું મુખ્ય નૃત્ય જે છે જે ભરતનાટ્યમ તરીકે ઓળખાય છે। ખાસ ભરતમુનિ નામના એક ઋષિ થઈ ગયા। આ ભરતમુનિ જે છે, આ ભરતમુનિ દ્વારા એક નાટ્યશાસ્ત્રનો ગ્રંથ, આ નાટ્યશાસ્ત્ર જે છે એ ગ્રંથ જે છે એની રચના થઈ, જે ભારતના જે છે ભારતના જે શાસ્ત્રીય નૃત્યો જે છે એના માટેનો મહાન અથવા તો મહત્વનો ગ્રંથ, આ જે શાસ્ત્રીય નૃત્યોનો લખાયેલ મહાન ગ્રંથ છે। અહીંથી એક પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ પૂછે કે ભારતમાં જે છે એ ભરતમુનિ દ્વારા રચિત કયો ગ્રંથ જે છે કે જે શાસ્ત્રીય નૃત્યોનો મહાન ગ્રંથ છે, જેને આપણે નાટ્યશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ। તો ભરતમુનિ જે છે આના દ્વારા એક ગ્રંથ જે છે એ રચાયો, જેનું નામ છે નાટ્યશાસ્ત્ર। આ ગ્રંથ જે છે કે જે ભારતમાં જે શાસ્ત્રીય નૃત્યો જે છે એના માટે એક લખાયેલો મહાન ગ્રંથ જે છે જે નાટ્યશાસ્ત્ર તરીકે ઓળખાય છે, જેમાં નૃત્યને લગતી અગત્યની બાબત લખવામાં આવેલી છે। ખાસ આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આ સિવાય જો વાત કરીએ તો બીજા પણ નૃત્યને લગતો એક ગ્રંથની રચના થઈ છે, જેમાંથી આપણે વાત કરીએ તો અભિનય દર્પણ નામનો એક જે છે એ ગ્રંથ જે છે એ રચાયો છે।
અને આ પણ નૃત્યને લગતો જ એક ગ્રંથ જે છે. આની જે રચના જે છે એ નંદિકેશ્વરે જે છે એ અભિનય દર્પણ નામના ગ્રંથની રચના કરેલી છે. અહીંથી પ્રશ્ન પૂછાય કે નંદિકેશ્વરે કયા નાટ્યશાસ્ત્રને આધારે લખેલો ગ્રંથ કયો છે, અથવા તો નંદિકેશ્વરે રચેલો નાટ્યશાસ્ત્રનો ગ્રંથ જણાવો. તો અભિનય દર્પણ આના રચિતા જે છે કે જે નંદિકેશ્વર છે. આ પણ નાટ્યશાસ્ત્રને લગતો જ એક ગ્રંથ છે. ભરત મુનિનું જ પૂછવામાં આવે તો એને જે રચિતો ગ્રંથ જે છે એ નાટ્યશાસ્ત્ર, જ્યારે નંદિકેશ્વરે જે છે એ અભિનય દર્પણ નામનો જે ગ્રંથ રચેલો છે. ખાસ આપણે વાત કરીએ તો આ જે નંદિકેશ્વરના ગ્રંથ જે છે અભિનય દર્પણમાં, આમાં જે છે એ નંદિકેશ્વરે જે છે એ ભરતનાટ્યમની વિશદ ચર્ચા એટલે કે ઊંડાણપૂર્વકની ચર્ચા કરેલી છે. પ્રશ્ન પૂછાય કે નંદિકેશ્વરે પોતાના કયા ગ્રંથમાં જે છે એ ભરતનાટ્યમની વિશદ ચર્ચા કરેલી છે. નંદિકેશ્વરે અભિનય દર્પણ નામના જે ગ્રંથ જે છે જેમાં ભરતનાટ્યમની એટલે કે આ જે નૃત્ય જે છે ભરતનાટ્યમ એની વિશદ ઊંડાણપૂર્વકની જે ચર્ચા કરેલી છે કે એના માટેના ભરતનાટ્યમ જે નૃત્ય જે છે તો એ નૃત્ય કેવી રીતે કરવું, એના માટેના શું સ્ટેપ હોઈ શકે, કેવી રીતે એના રીતો હોઈ શકે. તો આ બધીની ઊંડાણપૂર્વકની જે ચર્ચા જે છે એ ભરતનાટ્યમ જે ગ્રંથ જે છે, આ જે ભરતનાટ્યમ નૃત્ય જે છે એની જે વિશદ ઊંડાણપૂર્વકની ચર્ચા જે છે એ નંદિકેશ્વરે અભિનય દર્પણ ગ્રંથમાં કરેલી છે. અને ખાસ જે છે આ જે નૃત્ય જે છે એ તમિલનાડુ રાજ્યનું મુખ્ય નૃત્ય જે છે કે જેને આપણે યાદ રાખીશું. બીજું જે નૃત્ય જે છે એ છે કુચીપુડી. આ જે કુચીપુડી નૃત્ય જે છે આના વિશે જો આપણે વાત કરીએ તો આ નૃત્ય જે છે આંધ્રપ્રદેશ આપણું એક રાજ્ય છે, આ આંધ્રપ્રદેશ જે છે આંધ્રપ્રદેશનું મુખ્ય નૃત્ય છે. હવે તમને પ્રશ્ન થાય કે ટીચર આંધ્રપ્રદેશ આવે ક્યાં? તો આપણું જે આ ભાગ જે છે અહીંયા જે છે એક રાજ્ય છે જેનું નામ છે આંધ્રપ્રદેશ. આ આંધ્રપ્રદેશ જે છે કે જ્યાં આ જે કુચીપુડી નૃત્ય જે છે એ કરવામાં આવે છે. અહીંયા જે છે તમિલનાડુ જે છે એનું જે મુખ્ય નૃત્ય જે છે એ ભરતનાટ્યમ. આ બંનેને આપણે યાદ રાખીશું. તો આંધ્રપ્રદેશનું મુખ્ય નૃત્ય કુચીપુડી છે. ખાસ જે છે એ ભારતના જે અગ્રગણ્ય એટલે કે આગળ પડતા જે શાસ્ત્રીય જે નૃત્યો જે છે, આ જે અગત્યના જે છે અગ્રગણ્ય અથવા તો અગત્યના જે ભારતના જે નૃત્ય જે છે, ભારતના નૃત્યમાંનું એક નૃત્ય જે છે એ કુચીપુડી તરીકે પણ ઓળખાય છે. ભારતના જેટલા મહત્વના શાસ્ત્રીય નૃત્ય જે છે, આ અગત્યના શાસ્ત્રીય નૃત્યમાંનું એક નૃત્ય જે છે એ કુચીપુડી તરીકે ઓળખાય છે. ખાસ આ નૃત્ય જે છે એ આંધ્રપ્રદેશ જે છે એનું જે એક ગામ જે છે કુચીપુડી, આ કુચીપુડી જે છે એ ગામ છે. આ ગામમાં જે છે એ આ નૃત્ય કરવામાં આવે છે. એટલે એ ગામ ઉપરથી, એ કુચીપુડી ગામ ઉપરથી જે નૃત્ય કરવામાં આવે છે એનું નામ પણ એ જ રીતે પડી ગયું કુચીપુડી. આ ગામમાં જે છે એટલે કે કુચીપુડી ગામમાં જે છે યક્ષગાન તરીકે ઓળખાતા જે નૃત્યને, આ જે પહેલાં જે કુચીપુડી નૃત્ય જે છે એ પહેલાં જે છે યક્ષગાન નામથી જે છે ઓળખાતું નૃત્ય હતું. આ જે યક્ષગાન તરીકે જે ઓળખાતું નૃત્ય જે છે જેને 17મી સદીમાં જે છે એ કુચીપુડી નૃત્ય આવું જે છે એ સ્વરૂપ ધારણ કરેલું. પ્રશ્ન પૂછાય અહીંથી કે કુચીપુડી નૃત્ય જે છે
એનું જૂનું નામ શું હતું? તો યક્ષગાન જે છે એ કુચીપુડી નૃત્યનું પ્રાચીન નામ હતું. અથવા એમ પણ પ્રશ્ન પૂછાઈ શકે કે યક્ષગાન નામથી જે ઓળખાતું નૃત્ય જે છે એને 17મી સદી દરમિયાન કયું સ્વરૂપ ધારણ કરેલું? તો આજે યક્ષગાન નામથી જે પહેલાં ઓળખાતું નૃત્ય જે છે કે જેને 17મી સદી દરમિયાન કુચીપુડી નૃત્ય નામનું નૃત્યનું એક નવું સ્વરૂપ ધારણ કરી લીધું. પહેલાં જે છે યક્ષગાન નૃત્ય તરીકે ઓળખાતું, પાછળથી કુચીપુડી નૃત્ય એવું નામ બનેલું. ખાસ જે છે આ નૃત્ય જે છે એના સ્થાપક તરીકે જો આપણે વાત કરીએ તો વૈષ્ણવ કવિ જે છે, વૈષ્ણવ કવિ, વિષ્ણુમાં માનનારા વ્યક્તિ હોય એને વૈષ્ણવ કહેવાય. તો આ વૈષ્ણવ કવિ જે છે એ થઈ ગયા સિદ્ધેન્દ્ર. આ સિદ્ધેન્દ્ર યોગી હતા. વૈષ્ણવ કવિ સિદ્ધેન્દ્ર યોગી હતા કે જેને આ કુચીપુડી જે છે એ નૃત્ય જે છે એની સ્થાપના કરેલી. અહીંથી પ્રશ્ન પૂછાય કે કુચીપુડી નૃત્યની સ્થાપના કોણે કરેલી? તો જે વૈષ્ણવ કવિ જે છે એ સિદ્ધેન્દ્ર યોગી, આને જે છે એ કુચીપુડી નૃત્યની સ્થાપના કરેલી. ફરી પાછું આપણે જોઈએ તો તમિલનાડુ જે છે એનો મુખ્ય જે નૃત્ય જે છે જે ભરતનાટ્યમ, અને આ જે નૃત્ય જે છે કે જે નૃત્ય જે છે એ નાટ્યશાસ્ત્ર નામનો જે ભરત મુનિનો ગ્રંથ હતો એમાં આ ભરતનાટ્યમ જે છે એની વિશદ ચર્ચા છે. આ ઉપરાંત અભિનય દર્પણ, આમાં પણ જે છે જે આ અભિનય દર્પણ નંદિકેશ્વરનો ગ્રંથ હતો એમાં પણ ભરતનાટ્યમ ગ્રંથની ચર્ચા જોવા મળે. જ્યારે કુચીપુડીની વાત કરીએ તો આંધ્રપ્રદેશમાં કુચીપુડી નામનું જે ગામ હતું, આ જે કુચીપુડી નામના જે સ્થળમાં જે નૃત્ય કરવામાં આવતું જે પાછળથી કુચીપુડી નૃત્ય તરીકે ઓળખાય છે. ભારતના જે મહત્ત્વના શાસ્ત્રીય નૃત્યોમાંનું એક નૃત્ય જે કુચીપુડી નૃત્ય તરીકે ઓળખાય છે. યક્ષગાન જે નામથી પહેલાં કુચીપુડી નૃત્ય ઓળખાતું, જેને પાછળથી કુચીપુડી નૃત્ય એવું સ્વરૂપ ધારણ કરેલું. અને આ નૃત્યના રચિતાની વાત કરીએ તો વૈષ્ણવ કવિ સિદ્ધેન્દ્ર યોગી તરીકે ઓળખાય છે. નેક્સ્ટ જે છે એ બિહુ નૃત્ય. ખાસ આ નૃત્યની જો વાત કરીએ તો અસમ જે છે, અસમ રાજ્ય જે છે મુખ્ય નૃત્ય છે, અસમ રાજ્યનું મુખ્ય નૃત્ય છે. ફરી પાછું યાદ રાખીશું કે ભરતનાટ્યમનું પૂછે તો એ તમિલનાડુનું મુખ્ય નૃત્ય, કુચીપુડી આંધ્રપ્રદેશનું મુખ્ય નૃત્ય, એવી રીતે જે છે એ અસમ રાજ્ય છે એનું મુખ્ય નૃત્ય બિહુ તરીકે ઓળખાય છે. આપણા જે ભારતની જો આપણે વાત કરીએ તો આપણા ભારતના જે છે આજે પૂર્વ ભાગના જે રાજ્યો જે છે, આ પૂર્વ ભાગના જે રાજ્યો જે છે જેમાં સૌથી પહેલાં અરુણાચલ પ્રદેશ, નેક્સ્ટ જે છે રાજ્ય અસમ. આ અસમ રાજ્ય જે છે કે જેનું મુખ્ય નૃત્ય તરીકે આ જે બિહુ નૃત્ય ઓળખાય છે, અસમ રાજ્યનું મુખ્ય નૃત્ય છે. પ્રશ્ન અહીંથી પૂછાય કે અસમ રાજ્યનું મુખ્ય નૃત્ય કયું છે? તો બિહુને આપણે યાદ રાખીશું. ખાસ આ નૃત્ય જે છે એ ઉલ્લાસ વ્યક્ત કરવા દે છે, ઉલ્લાસ વ્યક્ત કરવા સ્ત્રીઓ અને પુરુષો સાથે મળીને જે છે સમૂહમાં નૃત્ય કરે છે, અથવા તો સમૂહ દ્વારા જે છે અલગ પ્રકારનો જે છે એક ખાસ પરંપરાગત પોશાક, આ પરંપરાગત પોશાક જે છે એ પહેરીને આ નૃત્ય કરે છે. ખાસ યાદ રાખીશું કે અસમનું જે મુખ્ય નૃત્ય જે છે બિહુ છે, સ્ત્રી અને પુરુષો બંને સાથે મળીને નૃત્ય કરતા હોય છે, અને એના માટે જે પરંપરાગત પોશાકો જે છે એ પહેરીને નૃત્ય કરવામાં આવે છે. આ નૃત્યમાં જે છે અગત્યની બાબત છે કે આ નૃત્યમાં જે છે હાથ અને પગ, આ હાથ પગનું હલનચલન
તથા જે છે હાથ પગ જે છે એનું હલનચલન, એની ગતિ અને જે છે સમૂહ નિર્માણ મહત્વનો ભાગ ભજવે છે. અહીંથી પ્રશ્ન પૂછાય કે બિહુ નૃત્યમાં કઈ બાબત અગત્યનો ભાગ ભજવે છે? તો બિહુ નૃત્યમાં જે છે એ હાથ અને પગ આનું હલનચલન એટલે કે અલગ રીતે એના એક્સપ્રેશન દ્વારા એની રચના કરવામાં આવેલી હોય. આ ઉપરાંત હાથ પગની ગતિ અને સમૂહ નિર્માણ એટલે કે સાથે મળીને જે આ નૃત્ય કરવામાં આવે છે, આ બાબત ખૂબ અગત્યની છે. આના માટે જે છે એ ખાસ જે વાદ્યો હોય છે, જેમ કે ઢોલ છે, પછી આ પેપા જે ખાસ જે છે ભેંસના શિંગડા જે છે એ ભેંસના શિંગડામાંથી આ જે એક પ્રકારનું જે છે એ વાદ્ય બનાવવામાં આવતું હોય છે, જે વગાડવા માટે હોય. તો ઢોલ, પેપા અને વાંસળી આના દ્વારા જે છે ઉપયોગ કરીને, વાંસળીનો ઉપયોગ કરી આ નૃત્ય જે છે એ કરવામાં આવે છે. ખાસ ફરી યાદ રાખીશું કે બિહુ નૃત્ય અસમનું મુખ્ય નૃત્ય છે. ખાસ જે છે સ્ત્રી અને પુરુષો દ્વારા પરંપરાગત પોશાક પહેરી અને કરવામાં આવે છે. હાથ પગના હલનચલન, ગતિ અને સમૂહ નિર્માણમાં મહત્વનો ભાગ ભજવે. ઢોલ, પેપા અને વાંસળી જેવા જે વાદ્યો જે છે એનો ઉપયોગ કરીને આ નૃત્ય રજૂ કરવામાં આવે છે. નેક્સ્ટ જે છે આપણે સંસ્કૃતિના એક ભાગ તરીકે જેમ ભાષા ભણી ગયા, ભારતના ઉત્સવો જોઈ ગયા, ગુજરાતના ઉત્સવોની ચર્ચા કરી ગયા, અહીંયા આપણે જે નૃત્યો પણ જોઈ ગયા, જેમાંથી આપણે ચર્ચા કરી ગયા છીએ કે કથક નૃત્ય, કથકલી, મણિપુરી, ભરતનાટ્યમ, કુચીપુડી અને બિહુ, આટલા નૃત્યોની ચર્ચા કરેલી. આ બધું આપણે સંસ્કૃતિના સંદર્ભમાં જોઈ ગયા. નેક્સ્ટ જે છે એ અલગ અલગ રાજ્યોમાં જે ચિત્રકળાનો પણ સારો એવો વિકાસ થયેલો છે. તો અહીંયા આપણે ફરી એક બાબતની ચર્ચા કરીશું, લઘુચિત્રોની પરંપરા. આ લઘુચિત્રો જે છે પ્રાચીન ભારતમાં જેમ જુદી જુદી બાબતોનો વિકાસ થયો, આપણે એમ કહી શકીએ કે સંસ્કૃતિનો વિકાસ થયો, એની સાથે ચિત્રકળાનો પણ સારો એવો વિકાસ થયો. અને ચિત્રકળામાં પણ એક વિશિષ્ટ જે ભાગ જે છે જેને આપણે લઘુચિત્રો તરીકે ઓળખીએ છીએ. ખાસ વાત કરીએ તો ચિત્રકળાની પરંપરાના ભાગમાં સદીઓ જૂની જેને આપણે એક વિશિષ્ટ ભાગ કહી શકીએ. અહીંથી આપણે વાત કરીએ કે ચિત્રકળાનો વિશિષ્ટ ભાગ જેને લઘુચિત્રો તરીકે ઓળખવામાં આવે છે. ખાસ આ લઘુચિત્રો જે છે એની જો વાત કરીએ તો લઘુચિત્રો એ લઘુનો અર્થ થાય નાના. લઘુ એટલે નાના, નાના આકારના ચિત્રો હોય, બહુ વિશાળ કદના ન હોય. તો નાના કદના જે છે, નાના કદના ચિત્રો જેને આપણે લઘુચિત્રો તરીકે ઓળખવામાં આવે છે. નાના કદના ચિત્રો જેને લઘુચિત્રો કહેવામાં આવે છે. આ લઘુચિત્રો જે છે ખાસ તો કાપડ હોય એમાં દોરવામાં આવે છે, અથવા જો વાત કરીએ આપણે તો કાગળ અથવા કાપડ જે છે એના ઉપર જે છે આ ચિત્ર દોરવામાં આવે છે. અને ખાસ એના માટે જે છે એ કાપડ અથવા કાગળ પર પાણી જે છે આ પાણીના રંગોનો ઉપયોગ કરવામાં આવે છે. આ જે પાણીના રંગોનો ઉપયોગ કરીને ચિત્રો દોરવામાં આવે, જેને આપણે લઘુચિત્ર તરીકે ઓળખીએ છીએ. નાનું એવું કાપડ હોય અથવા કાગળ હોય એના ઉપર જે છે પાણીના રંગોનો ઉપયોગ કરી અને આ ચિત્રો દોરવામાં આવે. ટૂંકમાં લઘુચિત્રો એટલે નાના કદના ચિત્રો જેને આપણે લઘુચિત્રો તરીકે ઓળખીએ છીએ. ખાસ કાગળ અને કાપડ ઉપર આ ચિત્રો દોરવામાં આવે છે. ખાસ પાણીના રંગો અથવા તો પ્રાકૃતિક રંગો
જેમાંથી વાત કરીએ તો જે પથ્થરોમાંથી વિવિધ પ્રકારના રંગો બનાવવામાં આવતા હોય છે, અથવા વનસ્પતિમાંથી અમુક દ્રવ્યોના આધારે જે પ્રાચીન સમયમાં જે છે એ અલગ અલગ રંગો બનાવવામાં આવતા હોય છે. પ્રાચીન સમયમાં જે છે એ લઘુચિત્રો તરીકે જો આપણે વાત કરીએ તો તાડપત્ર, આ તાડપત્રો હોય અથવા તાડપત્રો ઉપરાંત કાષ્ઠ જે છે, કાષ્ઠ એટલે લાકડા, આ લાકડા ઉપર અથવા તો તાડપત્રો, હવે તાડ નામનું જે એક વૃક્ષ જે છે એના જે પાંદડા એટલે કે જેને આપણે પત્રો કહીએ, એટલે કે તાડપત્રો અથવા તો જે લાકડા જે છે એના ઉપર જે છે એ ચિત્ર દોરવામાં આવતા હતા. પ્રશ્ન અહીંથી પૂછે કે પ્રાચીન સમયમાં જે છે એ શેના ઉપર લઘુચિત્ર દોરવામાં આવતા હતા? તો પ્રાચીન સમયમાં તાડપત્ર અથવા તો લાકડા, જેને આપણે કાષ્ઠ કહીએ, તો એના ઉપર જે છે એ આવા લઘુચિત્રો દોરવામાં આવતા હતા. ખાસ વાત કરીએ તો મુઘલ કાળમાં જે છે, એટલે કે મુઘલોના સમયગાળા દરમિયાન મુઘલ કાળમાં ચિત્રકળાનો જે છે ખૂબ વિકાસ થયો એવું કહી શકીએ આપણે. પ્રશ્ન પૂછાય કે કયા કાળમાં જે છે એ ચિત્રકળાનો ખૂબ વિકાસ થયો? તો જે મુઘલ કાળમાં જે છે, એટલે મુઘલોના સમયગાળા દરમિયાન ચિત્રકળાનો સારો એવો વિકાસ થયો. એમાંથી ઘણા બધા જે મુઘલ શાસકો હતા એ પોતે પણ ચિત્રના શોખીન હતા, અને એમાંથી કેટલાક તો હતા એ પોતે ચિત્ર દોરી પણ શકતા. જેમાંથી આપણે વાત કરીએ કે અકબર છે, જહાંગીર છે, શાહજહાં છે. આના સમયમાં જે છે એ ચિત્રકળાનો વિકાસ થયો. પ્રશ્ન એમ પણ પૂછાઈ શકે કે મુઘલ કાળમાં કયા શાસકોના સમયમાં ચિત્રકળાનો વિકાસ થયો? તો અકબર, જહાંગીર અને શાહજહાં. આના સમયગાળા દરમિયાન ચિત્રકળાનો સારો એવો વિકાસ થયો. આ ઉપરાંત આના સમયમાં ચિત્રશાળાની પણ સ્થાપના થઈ. ચિત્રશાળાની સ્થાપના. પ્રશ્ન પૂછાય કે ચિત્રશાળાની સ્થાપના કયા કાળમાં થઈ? તો મુઘલ કાળમાં જે છે એ ચિત્રશાળાની સ્થાપના પણ કરવામાં આવેલી. આપણા જે પ્રાચીન ગ્રંથો જે છે, જેમ કે મહાભારત, પંચતંત્ર, જે એક વ્યાકરણને લગતો ગ્રંથ જે છે પંચતંત્ર, મહાભારત જે છે, આ ઉપરાંત જે છે અકબર રચિત જે છે અકબરનામા, આવા જે ગ્રંથો જે છે એમાં જે છે એ જે ચિત્રો, આ જે ચિત્રોનો સમાવેશ કરવામાં આવેલો છે. અને આમાં જે ચિત્રો જે છે એ ખાસ લઘુ ચિત્રો છે, એટલે કે નાના કદના ચિત્રો. તમે ઘણીવાર પુસ્તકો જોતા હોય તો પુસ્તકોમાં જે છે એ લખાણની સાથે સાથે અમુક જે ચિત્રો પણ જોવા મળે. તો એ જે લખાણની સાથે લઘુચિત્રો જોવા મળે, એટલે કે નાના કદના ચિત્રો હોય કે જે બુક્સમાં આસાનીથી કોઈ ચોક્કસ જગ્યાએ એને આપણે દોરી શકીએ. તમારા પર ટેક્સ્ટ બુકમાં પણ ઘણીવાર આપણે જોતા હોય, જેમ કે હમણાં જ આપણે નૃત્યોનો અભ્યાસ કરેલો, તો ટેક્સ્ટ બુકમાં જે છે તમારે એવા નૃત્યોની પણ ચિત્રો દોરેલા હોય. એટલે કે બુકની સાથે, લખાણની સાથે તમને ચિત્રો સ્વરૂપે પણ આ માહિતી આપેલી હોય. તો મહાભારત, પંચતંત્ર, અકબરનામા, આવા જે ગ્રંથો જે છે કે જેમાં લખાણની સાથે આવા લઘુચિત્રોનો પણ ખૂબ જ સુંદર રીતે જે છે એ ઉપયોગ થયેલો છે. ખાસ પ્રશ્ન થાય કે આ ચિત્રો કઈ બાબતના હોય? તો આ જે ચિત્રો જે છે, આ જે ચિત્રો રાજદરબાર હોય, રાજદરબારના ચિત્રો હોય, અથવા તો જે છે યુદ્ધના હોય, યુદ્ધના દ્રશ્યો દર્શાવેલા હોય કોઈ તમને, અથવા ખાસ જે છે એ શિકારના દ્રશ્યો જે છે એ આપેલા હોય, અથવા કોઈ સામાજિક જે છે, સામાજિક જીવનના દ્રશ્યો હોય. આ સામાજિક જીવનના દ્રશ્યો જે છે, આવા બધા જે છે એ ચિત્ર સ્વરૂપે આવી બાબતને લગતા ચિત્રો હોઈ શકે. પ્રશ્ન પૂછાય કે ચિત્ર જે છે, લઘુચિત્રમાં કયા કયા બાબતના ચિત્રો જોવા મળે? તો રાજદરબારના ચિત્રો, યુદ્ધના દ્રશ્યો, શિકારના દ્રશ્યો, સામાજિક જીવનના દ્રશ્યો, આવા બધા જે વિષયોના આધારે લઘુચિત્રો બનાવવામાં આવતા હોય. આવા ચિત્રો જે છે એ ખાસ જે છે એ ભેટ સ્વરૂપે આપવામાં આવે, ભેટ સ્વરૂપે આપવામાં આવતા.
ખાસ આપણે વાત કરીએ તો ખાસ બાદશાહ જે છે એટલે કે કોઈ રાજા જે છે અને કોઈ એના નજીકના વ્યક્તિ જે છે, રાજા કે જેને આપણે બાદશાહ પણ કહી શકીએ, અથવા જે છે એના કોઈ નજીકની વ્યક્તિ જ એને જોઈ શકતી. સરસ મજાના કોઈ ચિત્ર જે છે એ રાજાના સમયગાળા દરમિયાન કોઈ ચિત્રકારોએ દોરેલા હોય તો એ કાં રાજા જોઈ શકે અથવા એના કોઈ નજીકના અંગત વ્યક્તિ એ ચિત્રને જોઈ શકતા. અને ઘણા બધા જે છે એ આવા શાસકો હોય જેને એક સ્પેશિયલ ખાસ એક હોલ બનાવેલો હોય જેમાં ચિત્રો જે છે એ વિવિધ ચિત્રો જે છે એ રાખેલા જોવા મળે છે. ખાસ આવા ચિત્રો આજે અત્યારે ઘણી બધી જગ્યાએ ઉપલબ્ધ જે છે જે સાચવેલા જોવા મળે છે. જેમાંથી આપણે વાત કરીએ તો જે ખંભાત જે છે, આ ખંભાતના શાંતિનાથ જે છે ભંડારામાં, આ શાંતિનાથ ભંડારા જે છે તેમાં આવા ચિત્રો આજે પણ જોવા મળે છે. અને પાટણ જે છે, આ પાટણમાં જે છે શ્રી હેમચંદ્રાચાર્ય દૈન જે જ્ઞાન ભંડાર જે છે, આજે ચિત્રો જે છે એ જોવા મળે છે. પ્રશ્ન પૂછાય કે લઘુચિત્રો અત્યારે કઈ જગ્યાએ જોવા મળે છે, તો ખંભાતમાં જે છે શાંતિનાથ ભંડારામાં અને પાટણમાં હેમચંદ્રાચાર્ય દૈન જ્ઞાન ભંડાર જે છે ત્યાં આવા જે લઘુચિત્રો સચવાયેલા આજે જોવા મળે છે. જે આપણા ગુજરાતના જે સંપ્રદાયો છે એટલે કે અલગ અલગ શાસકો જે છે અને તે સમયનું સમાજ જીવન કેવું હતું, ક્યાં રાજા હતા, તે સમયનું સમાજ જીવન કેવું હતું, એની જે થોડી કમથી ઝાંખી જે છે એ આપણે એમાં જોવા મળે છે. એ ચિત્રો જોઈએ ત્યારે જે પણ વર્ણન હશે એ ચિત્રોમાં, જેમ કે રાજ દરબારનું હોય, યુદ્ધનું હોય કે પછી શિકારનું, સમાજ જીવનનું, તો એને લગતી માહિતી આપણે મળે ત્યારે આપણે કહી શકીએ કે આજે ધારો કે સિદ્ધરાજ જયસિંહનું ચિત્ર છે, એના સમયમાં લોકોના સમયમાં આવા યુદ્ધો થયેલા છે, લોકો જે રાજા હતા એ આવા શિકારના શોખીન હતા, સમાજ જીવન આવું હતું. આ બધી માહિતી આપણે આ લઘુચિત્રોના આધારે મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આપણા નૃત્ય વિશે અને લઘુચિત્રો વિશે વાત કરેલી છે. હવે પછીનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું.